સાથે સાથે જે આપણે પોકેટ પીઝા લીધા છે એ પણ આપણે ટેસ્ટ કરીએ છીએ. અંદર વેજીટેબલ ને પનીર ને એ બધું નાખ્યું છે, સામું દેખાઈ આવે છે. મહાદેવ સ્પેશિયલ મેગી છે ને નોર્મલ સ્પાઇસી લાગે છે. હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર, ચટાકેદાર, મસાલેદાર, ઓસમ વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજે છે ને આપણે આવી ગયા છીએ મહાદેવ મેગીમાં. જ્યાં છે ને 3 થી 4 ટાઈપની મેગી મળવાની છે અને સાથે સાથે છે ને એની એક પોકેટ પીઝા છે જે બહુ સારા એવા અહીંયા ચાલે છે. એ પણ અહીંયા આપણને મળી જવાના છે. સૌથી પહેલા છે ને તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં. એકલારા સર્કલ જે વાલક પાટિયા પાસે ન્યૂ રિંગ રોડ બન્યો છે ત્યાં નાનકડું એવું સેટઅપ લઈને ભાઈ ઊભા રહી છે. તો ચલો આપણે જોવાનું છે કે કેવું બનાવે છે, કેવી રીતે બનાવે છે, બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરશું. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. મિત્રો, આપણી સાથે જોડાયા છે મહાદેવ મેગીના ઓનર એટલે કે નીતિનભાઈ. નીતિનભાઈ, સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. નીતિનભાઈ, આપણને એ જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો? 2 મહિના. 2 મહિના થઈ ગયા. અને શું રાખો છો તમે? મેગી છે, પોકેટ પીઝા છે, મહાદેવ પોકેટ પીઝા સ્પેશિયલ. બરાબર. તો ચાલો જોઈએ નીતિનભાઈ કે તમે કેવું બનાવો છો અને કેવી રીતે બનાવો છો. બરાબર ને? પેલા મહાદેવ મેગી સ્ટાર્ટ કર. ઓકે. પેલા આવશે પનીર, પછી કેપ્સિકમ મરચા, પછી ગાજર, ઓનિયન, કાંદા, વટાણા. અમૂલ બટરમાં ફ્રાય થશે. આ બધું વેજીટેબલ અમૂલ બટરમાં મિક્સ ફ્રાય થઈ જશે. સિક્રેટ મસાલો આવશે બધો, ને ક્રીમ આવશે આપણું. આવશે મેગી. હવે આમાં આવશે અમૂલ ચીઝ આપણો. મેગી મસાલો, ક્રીમ આવશે આપણું. એ ભૂરા, તારું બેગ લઈ લે ને ઘડી. હવે આપણે બનાવશું પોકેટ પીઝા. એમાં લઈશું પેલા પનીર, પછી કેપ્સિકમ, ગાજર, મકાઈ, કાંદા, કોબી. હવે બટરમાં બધું સબ્જી મેટ થઈ જશે. આમાં બધા મારા સિક્રેટ મસાલા આવશે. શીજવાન આવશે, પીઝા ટોપેટ આવશે. આમાં આવશે અમૂલ ચીઝ.
હવે જે ફ્રાય કર્યા છે સબ્જી આમાં એડ થશે. બોલો. આ આપણા પોકેટ પીઝા છે. આમાં બધો મસાલો એડ થશે સબ્જીનો. અને આપણે શેકવા માટે મૂકશું. કેમ? આપણે મહાદેવ સ્પેશિયલ મેગી અને સાથે સાથે છે ને પોકેટ પીઝા લીધા છે. આપણે ટ્રાય કરીએ, જોઈએ કેવા બન્યા છે. વાહ ભાઈ વાહ. મહાદેવ સ્પેશિયલ મેગી છે ને નોર્મલ સ્પાઇસી લાગે છે, પણ ચીઝના કારણે છે ને જોરદાર ટેસ્ટી બની છે. ખરેખર છે ને ખાવાની મજા આવે એવી બનાવી. ખાસ વાત તો જે વેજીટેબલ્સ નાખે છે ને એના કારણે ટેસ્ટ કાંઈક નેક્સ્ટ લેવલનો આવે છે, એટલે મજા આવે છે ખાવાની. સાથે સાથે જે આપણે પોકેટ પીઝા લીધા છે એ પણ આપણે ટેસ્ટ કરીએ છીએ. અંદર વેજીટેબલ ને પનીર ને એ બધું નાખ્યું છે, સામું જ દેખાય આવે છે. ટેસ્ટમાં જોઈએ કે કેવા બન્યા છે. જોરદાર બનાવ્યા. મોટી મોટી રેસ્ટોરન્ટ ને ટક્કર મારે ને એ ટાઈપના પીઝા બનાવ્યા છે. ખાવાની ખરેખર મજા આવે એવું બનાવ્યું છે. આ બધું જોઈને હવે મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો. યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આ દરેક વિડીયોની રીલ્સને જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ફોલો કરી દેજો. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.